નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ। આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાતની પ્રથમ ટેલિરોબોટિક બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે। આ ઓપરેશનમાં નિષ્ણાત સર્જને લગભગ 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમ કંટ્રોલ કરી હતી, જ્યારે અમદાવાદમાં દર્દી પર સર્જરી કરવામાં આવી હતી। આ સર્જરી શેલ્બી હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક, રોબોટિક અને બેરિયાટ્રિક સર્જન ડોક્ટર પરાગ પટેલ દ્વારા ગુરુગ્રામ સ્થિત એસએસ ઇનોવેશન સેન્ટરથી રિમોટલી કરવામાં આવી હતી। ભારતમાં વિકસિત એસએસઆઈ મંત્રા 3 અદ્યતન રોબોટિક સર્જિકલ સિસ્ટમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। બેરિયાટ્રિક એન્ડ લેપ્રોસ્કોપી જીઆઈ એન્ડ બેરિયાટ્રિક સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટ્રિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના બીએમઆઈ 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। ટેલિરોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે। તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે, એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી ઓટીની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોઓર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે। આજ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડોક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા સીઈઓ, ગ્રુપ સીઈઓ મેડમ, અમારા સીઈઓ શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું।